નથી વગેરે દેવતાઓ તો જીવન સુષુપ્તિ મળતા નથી અને કઈ એના વિશે બહુ વિચાર ચિંતન કરતા હોય એનાથી પ્રાપ્ત કરવા ઈચ્છતા હોય એ લોકોને રસ હોય. સૂક્ષ્મ વસ્તુઓ જે જાણવા માંગતા હોય, થોડું વધારે ઊંડાણથી પોતાના જીવનને સમજવા માંગતા હોય એ લોકોને આ બધી વસ્તુઓમાં રસ પડે. આપણે જાણીએ છીએ એટલે જ્યારે સમજીએ ત્યારે એમ થાય કહો આ તો જોવાને ના જાણીએ તો જીવન કહેવાય જ કઈ રીતે. એટલે આપણે આપણા જીવનને ખરા અર્થમાં જાણવું હોય તો આવી રીતે ગ્રંથ વેદાંતનું અધ્યયન આપણને ખૂબ ઉપયોગી થાય છે ખરેખર. એટલે એક સત્યનું ચિંતન કરતા આપણે શીખીએ છીએ જીવનમાં. એટલે સમસ્ત જગત જે અવસ્થાઓમાંથી પસાર થાય છે એનું વર્ણન છે અહીંયા. આમ તો બધી પ્રવૃત્તિઓ મેં કહું સૂર્ય ચંદ્ર એ બધા પણ જગતનો જ ભાગ છે, પણ એમને કોઈ પ્રશ્ન નથી. પ્રશ્ન આપણને છે. એટલે આપણને ધ્યાનમાં રાખીને અવસ્થાઓનું વર્ણન છે. કઈ અવસ્થાઓ છે આપણા જીવનની? કે જાગ્રત, સ્વપ્ન અને સુષુપ્તિ. એટલે આમાં આ ત્રણે ત્રણ અવસ્થાઓમાં આપણે અનુભવ કરીએ છીએ. આપણો પોતાના વિશેનો અનુભવ અને જગત વિશેનો અનુભવ. સારા ખરાબ કોઈ પણ પ્રકારના અનુભવો કેમ ના હોય, આ બધા અનુભવમાંથી આપણે પસાર થઈએ છીએ. અને એ અનુભવોને ત્રણ વિભાગમાં વહેંચી દેવામાં આવે. એક જાગ્રત અવસ્થા, એક સ્વપ્ન અવસ્થા અને એક સુષુપ્તિ અવસ્થા. અને આત્મા અનાત્મા વિવેક એ મુખ્ય ઉદ્દેશ છે. શું કામ વિવેક કરવાનો છે? તો કે આત્મા અને અનાત્મા બંને ની ભેળસેળ જાણે કે થઈ ગઈ છે બુદ્ધિમાં અને એમાંથી જ પ્રશ્ન સર્જાયેલા. એટલે આત્મા અનાત્માનો અવિવેક થયેલો છે, જેને કારણે હું ના નિર્ણયમાં સ્પષ્ટતા નથી. પોતાના સ્વરૂપના નિર્ણયમાં સ્વરૂપના વિષયમાં કોઈને સ્પષ્ટતા નથી કે ખરેખર આપણે કોણ છીએ. એટલે આ જ્ઞાન એવું છે કે હું કોણ છું એ મને ખબર નથી. હું જેની સાથે જીવન જીવું છું, જેની સાથે વ્યવહાર કરું છું અને જેનો જેનો મને અનુભવ થાય છે, અનેક અસંખ્ય જીવો જે છે એનું સત્ય પણ હું નથી જાણતી. મારું સત્ય પણ નથી જાણતી, જગતનું સત્ય પણ નથી જાણતા. અને એ જગત કોણે ઉત્પન્ન કર્યું અને સર્જક પાલક કે સંહારક જે છે, અધિષ્ઠાતા છે, એને પણ આપણે નથી જાણતા. અને જીવન જીવાય છે. એટલે આ ચિંતન આપણને ખરેખર ઉપયોગી એ રીતે પણ બને છે કે જગતને પણ સમજવા મળે છે ખરા અર્થમાં. જેની સાથે જીવન જીવીએ છીએ બધા જીવો એનું જ્ઞાન પણ આપણને થાય છે, એનું રહસ્ય એનું સત્ય પણ સમજાય અને પોતાનું સત્ય પણ સમજાય. અને અવિવેક કે મૂળભૂત સમસ્યા છે દરેક જીવની. અને જો એ અવિવેક સમજાય તો યોગ્ય નિર્ણય હોય જગત વિશે છે એ સમજાય તો જગત વિશેનો નિર્ણય આપણી બુદ્ધિમાં સ્પષ્ટ હોય. જેવું જગત છે એવો નિર્ણય બને. એટલે એનો અર્થ કે અત્યારે જગતનો નિર્ણય પણ ખોટો છે. આપણે જેને જગત કહીએ છીએ એ નિર્ણયમાં પણ ભૂલ છે, અજ્ઞાન છે. જીવ વિશે પણ આપણી બુદ્ધિમાં અજ્ઞાન છે. એટલે જીવનો જે નિર્ણય છે એ પણ યથાર્થ નથી. જીવનું જે સ્વરૂપ છે એવો નિર્ણય નથી. અને ઈશ્વરનું પણ જે સ્વરૂપ છે એનો નિર્ણય પણ યોગ્ય નથી. એટલે જીવ જગત અને ઈશ્વર વિશેના નિર્ણયો જરૂર છે આપણી બુદ્ધિમાં, પણ એ જેવું છે એનું સ્વરૂપ એવા નિર્ણયો નથી. અને માટે અવિવેક છે અને માટે સમસ્યા છે.
બસ આ એક જ સમસ્યા છે જીવનની, એક અને માત્ર એક જ સમસ્યા દરેક માટે. મનુષ્ય આ સમસ્યાને ઓળખી શકે, જાણી શકે અને એમાંથી મુક્ત થવાનો પ્રયાસ કરી શકે અને મુક્ત થઈ શકે. આ એના માટે સૌથી કલ્યાણકારી, સૌથી મહત્વની વસ્તુ છે આ, કે મનુષ્ય એક જ આ વસ્તુ કરી શકે એમ છે કે પોતાના પ્રશ્નોને સમજી શકે, પોતાના અનેક પ્રશ્નો નથી, અનેક ફરિયાદ નથી, અનેક સમસ્યાઓ નથી, એક અને માત્ર એક જ સમસ્યા છે અને બધાની સમાન રૂપે એક જ સમસ્યા છે. પાછી એવું નથી કે મારી સમસ્યા જુદી હોય અને તમારી સમસ્યા જુદી હોય. વ્યવહારમાં ભલે એવું જણાતું હોય, પણ ખરેખર દરેક જીવની સમસ્યા એક જ છે. અને એ કઈ છે? તો કે બુદ્ધિમાં જે નિર્ણયો છે જીવ જગત ઈશ્વર વિશેના, એ નિર્ણયો સ્વરૂપને અનુરૂપ નથી. અને માટે શાસ્ત્ર કઈ રીતે ઉપયોગી છે? આપણને વિવેક કરાવવા દ્વારા વસ્તુ જેવી છે એવી જણાવે છે. ધેટ્સ ઇટ. અને આ જ ઉકેલ છે. વસ્તુઓને જેવી છે એવી જાણવી એ જ એકમાત્ર ઉકેલ છે. અને સમાન રીતે બધા માટે જે સમાન સમસ્યા છે એનો ઉકેલ પણ સમાન છે. તો એ અવિવેકની ચર્ચા તો થઈ ગઈ. હવે આ પ્રકરણમાં હવે જે ટોપિક છે એ કઈ વસ્તુ છે? તો કે આત્માનો વિવેક ચાલી રહ્યો છે, આત્મા અનાત્માનો. એમાં આપણે અનાત્માને આત્મા કહીએ છીએ. તો એ અનાત્માને આત્મા કહેવાની રીત કઈ છે? તો કે અવસ્થાઓ જે છે આત્માનું સ્વરૂપ નથી, અને એને આપણે પોતાનું સ્વરૂપ સમજીએ છીએ. એટલે આપણને વિવેક કરાવે છે કે જો આ અવસ્થા ખરેખર શું છે એ પણ જાણો, અને આત્માનું સ્થાન, આત્માનું જે સ્વરૂપ છે એ પણ તમે જાણો. એનો વિવેક કરાવી રહ્યા છે. એટલે આત્મા કહ એના જવાબમાં જે શરીરત્રય વ્યતિરિક્ત આત્મા, એ ડેફિનેશન પૂરી થઈ. 3 શરીરોનું સમજ અપાઈ ગઈ. પછી કહું કે અવસ્થા ત્રય સાક્ષી, 3 અવસ્થાઓનો સાક્ષી આત્મા છે. તો હવે 3 અવસ્થાઓ એટલે શું એનું વર્ણન એ સમજાવી રહ્યા છે. એટલે આપણને 2 ફાયદા થાય છે. એક તો ખરેખર અવસ્થાઓ વિશે જાણવા મળે છે, અનુભવ કરીએ છીએ અવસ્થાનો, પણ એનું સ્વરૂપ નથી જાણતા. એટલે 3 અવસ્થાઓને આપણે સમજી શકીએ, અને એ અવસ્થાઓના આધારે આપણી બુદ્ધિમાં આપણા વિશેનો કેવો ખોટો નિર્ણય છે એ પણ સમજાય, સાચી સમજ આવે, વિવેક થાય અને નિર્ણય પણ બદલાય. અને હું જે સ્થાન છે, જે સ્વરૂપ જો નિર્ણય આપણી બુદ્ધિમાં જન્મે. તો આ ચર્ચા કરતા પહેલા આપણે આપણું પોતાનો એક અવલોકન કરીએ કે ભાઈ આપણી બુદ્ધિમાં જે કે નિર્ણય છે, દરેક મનુષ્યની બુદ્ધિમાં પોતાના વિશેનો જે નિર્ણય છે કે હું સુખી છું કે દુઃખી છું, હું સફળ છું કે હું નિષ્ફળ છું, એ સાર છે પોતાના જીવનનો. અને દરેક બુદ્ધિની અંદર આ વસ્તુ હોય જ છે. તો હું સુખી કે હું દુઃખી, એ આપણા જીવનના અનુભવોના આધારે આપણે નિર્ણય કરીએ છીએ. આપણી બુદ્ધિમાં એના આધારે નિર્ણય થાય છે. તો હું સુખી કે હું દુઃખી, એ અનુભવ તો બધી અવસ્થામાં જાતના અનુભવો થતા હશે. તો જાગ્રત અવસ્થામાં આપણને જુદા અનુભવ થાય, સ્વપ્ન અવસ્થામાં અનુભવ થાય છે, અને સુષુપ્તિનો પણ એક અનુભવ છે. તો 3 અવસ્થાઓને ધ્યાનમાં રાખીને આપણા વિશે નિર્ણય થવો જોઈએ. એવું નથી સુષુપ્તિનો અનુભવ છે પણ એના વિશે આપણે કઈ વિચારતા નથી, સ્વપ્ન અવસ્થાનો અનુભવ છે એને પણ આપણે મહત્વ નથી આપતા. કારણ કે સત્યમાં ભલે અનુભવ થયો, સ્વપ્ન અવસ્થામાં પણ સત્ય નથી. કારણ કે સ્વપ્ન મિથ્યા હોય છે. સ્વપ્ન એટલે જે સત્ય નથી એવી આપણી સ્પષ્ટ સમજ છે. એટલે એના અનુભવોને પણ આપણે આપણા વિશેનો જે નિર્ણય છે એમાં ધ્યાનમાં નથી લેતા. તો શેના આધારે હું સુખી છું કે દુઃખી છું, સફળ છું કે નિષ્ફળ છું, એ અનુભવ થાય છે? જાગ્રત અવસ્થાના આધારે, જાગ્રત અવસ્થાના અનુભવના આધારે. તો જો સામાન્ય આપણે વિચાર કરીએ, સામાન્ય લોજિક, સામાન્ય તર્કનો ઉપયોગ કરીએ કે ભાઈ સુષુપ્તિનો અવસ્થાનો અનુભવ પણ આપણા જીવનમાં છે આપણને, અને એક દિવસના 24 કલાક હોય તો એમાંથી
7-8 કલાક આપણા ઊંઘ માટે જતા હોય સુષુપ્તિમાં, તો જો માની લો કે ઘસઘસાટ ઊંઘી ગયા એને સુષુપ્તિ કહો, તો એ એટલો સમય ઊંઘી ગયા એ સમય આપણને સુખનો અનુભવ થાય છે રોજ. તો એ મારા વિશેનો જે નિર્ણય છે કે હું સુખી કે દુઃખી, એમાં સુષુપ્તિના અનુભવનો સમાવેશ થવો જોઈએ. સામાન્ય તર્ક આપણે વાપરી શકીએ, પણ નથી કરતા. તો કેમ એવું છે એના વિશે પણ વિચાર કરી શકીએ આપણે. એટલે આપણી ભૂલ છે તો સુધારવી જોઈએ. તો હું સુખી છું એ નિર્ણય કદાચ આપણને બનાવવાનું મન થાય સુષુપ્તિના અનુભવને ધ્યાનમાં રાખીએ તો. અને સ્વપ્નને બરાબર છે, એ તો ક્ષણિક હોય છે અમે, અને જાણીએ છીએ કે સત્ય નથી. એટલે એના વિશે આપણે વિચાર કરીએ, અને તો પછી સ્વપ્નાવસ્થા શું છે એવો વિચાર કરીએ. પણ જાગ્રત અવસ્થાના અનુભવોના આધારે જે આપણે આપણા વિશે નિર્ણય કરેલો છે એ યોગ્ય નથી. આપણું પોતાનું એક સ્વતંત્ર ચિંતન કહો, તર્ક કહો, બુદ્ધિને આવું આપણે વિચાર કરતા શીખવાડવું જોઈએ કે વાત તો સાચી છે. પણ આ તત્વબોધ ગ્રંથ શું કરે છે, 3 અવસ્થાઓની સમજ આપે છે આપણને. જાગ્રત અવસ્થા કોને કહેવાય, અવસ્થા ત્રયમ કેમ, 3 અવસ્થાઓ શું છે, કઈ છે? એટલે કહું, જાગ્રત, સ્વપ્ન, સુષુપ્તિ અવસ્થા. હા, 3 અવસ્થાઓ છે, જાગ્રત, સ્વપ્ન અને સુષુપ્તિ. એમાં પહેલો પ્રશ્ન તો જાગ્રત અવસ્થા કા, જાગ્રત અવસ્થા એટલે શું? તો આપણે એની ચર્ચા કરી કે ભાઈ કેવી રીતે સમજ આપવામાં આવે. જાગ્રત અવસ્થામાં શેનો અનુભવ થાય છે એવું નહીં. આપણે એમ કહીએ તો આપણી સમજ છે કે જાગ્રત અવસ્થામાં બધા જાગતા હોય અને બધા પ્રકારનો બધા સમાન અનુભવ થતો હોય, એમ જાગ્રત અવસ્થા. તો એવી વ્યાખ્યા અહીંયા નથી કરી. આપણી સમજ ભલે એવી હોય. અહીંયા તો શું વ્યાખ્યા કરી કે તમે આ ફિઝિકલ બોડી, સ્થૂળ શરીર છે, એના દ્વારા તમે જે જગતના સ્થૂળ વિષયોનો અનુભવ કરો છો. એટલે જે વ્યક્તિ પોતાના સ્થૂળ શરીરમાં અહંભાવ દ્વારા જે જગતના સ્થૂળ વિષયોનો અનુભવ કરે છે, એનું નામ જાગ્રત અવસ્થા. શ્રોત્ર આદિ જ્ઞાનેન્દ્રિય શબ્દાદિ વિષયશ્ચ જ્ઞાયતે ઇતિ યત. જ્યારે જ્ઞાનેન્દ્રિય, શ્રોત્ર આદિ, શ્રોત્ર ઇન્દ્રિય લો, ઘ્રાણેન્દ્રિય લો, પછી અંતઃકરણ પણ સમજી લો, અને આ બધા દ્વારા જે જગતના વિષયોનો અનુભવ કરીએ છીએ. કયા વિષયોનો અનુભવ? શબ્દ, સ્પર્શ, રૂપ, રસ અને ગંધ. એટલે શું? આપણા કર્મો, આપણા અનુભવો. મેં સાંભળ્યું, મેં જોયું, મેં ચાખ્યું, ખાવું, પીવું, હરવું, ફરવું, ઉઠવું, બેસવું, પહેરવું, ઓઢવું. બસ આ શબ્દ, સ્પર્શ, રૂપ, રસ, ગંધ આ બધા વ્યવહાર દ્વારા થાય છે. એટલે આપણા જ્ઞાનેન્દ્રિયો દ્વારા જગતના વિષયોનો આપણે અનુભવ કરીએ છીએ, અને આપણું જીવન છે. તો આવો અનુભવ જે અવસ્થામાં થાય છે એ અવસ્થાનું નામ છે જાગ્રત અવસ્થા. આ સમજાવવું જોઈએ. આત્મા વિશ્વ ઇતિ ઉચ્યતે. તો આ અવસ્થા જેને આપણે વિશ્વ કહીએ છીએ, તો વિશ્વ અર્થ શું થાય? તો કે જેમાં આત્મા આ પ્રકારે પોતાની સ્થૂળ ઇન્દ્રિયો દ્વારા સ્થૂળ વિશ્વનો અનુભવ કરે છે. એમાં આત્માનું એટલે કોઈનો પણ આત્મા કેમ હોય, એનું નામ શાસ્ત્રની અંદર વિશ્વ છે. વિશ્વ. ઓકે, ચલો હવે બીજી અવસ્થાની વાત છે. સ્વપ્ન અવસ્થા કા ઇતિ ચેત. પ્રશ્ન થાય કે સ્વપ્ન અવસ્થા શું છે? સ્વપ્ન અવસ્થા કા ઇતિ ચેત. સ્વપ્ન અવસ્થા કોને કહેવાય? જાગ્રત અવસ્થાયામ યદ દૃષ્ટઃ
યચ્છુતઃ તજ્જનિત વાસનયા નિદ્રા સમયે યહ પ્રપંચઃ પ્રતીયતે सा स्वप्नावस्था यह प्रपंचः प्रतीयते सा स्वप्नावस्था જે પ્રપંચ જણાય છે એનું નામ સ્વપ્નાવસ્થા. પ્રપંચ શબ્દ કેમ વપરાયો? પ્રપંચ એટલે સંસાર. ઘણી વાર વ્યવહારમાં આપણે એવું કહેતા હોઈએ છીએ કે આ માણસ પ્રપંચી છે. પ્રપંચી એટલે પક્કા સંસારી, ગડબડ ગોટાળા જેમાં છે એવું. સંસાર એવો જ છે. એટલે પ્રપંચ પછી એમાંથી પંચ 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 દ્વારા જે બધું મિક્સ થયેલું છે, 5 મહાભૂતો, 5 ઇન્દ્રિયો, 5 વિષયો, 5 પ્રાણ, પંચ 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 દ્વારા જે બધું મિશ્રણ થયેલું છે એને પ્રપંચ કહેવાય. એટલે અનુભવ. તો કહે છે કે ભાઈ આ સ્વપ્ન અવસ્થા શું વસ્તુ છે, કેવી રીતે અનુભવાય છે આપણને? તો કે જાગ્રત અવસ્થાયામ યદ દૃષ્ટમ યદ શ્રુતમ, જે સાંભળ્યું હોય, તજ્જનિત વાસનયા એટલે એમાંથી વાસના જન્મતી હોય. આ બધું આપણે સભાન નથી, આપણે કે આ બધી વસ્તુઓ વિશે વિચાર નથી કરતા હોતા, પણ આ બધું બનતું હોય છે, સતત બની રહ્યું છે કે ભાઈ સવારથી સાંજ સુધી આપણે શું કર્યું, કયા કર્મો કર્યા, કયા વિચારોને સત્યતા આપીએ છીએ. એટલે આપણા જીવનમાં જે મૂળભૂત પાયામાં જે નિર્ણયો છે, અહમ કરતા, અહમ ભોગતા, પછી હું અને મારું, પછી મારું કર્મ, એક પછી એક કર્મ મારે કરવાના છે, કરીએ, પૂરા થયા, અને જે જીવનમાં જે આપણી મહત્વની વસ્તુઓ હોય, મહત્વની પ્રવૃત્તિઓ હોય એ કરીએ. તો એ બધું જયારે થઈ રહ્યું છે સવારથી સાંજ સુધી આપણે જે પણ કરીએ છીએ એમાં એ બધું જ અંદર જમા થાય છે આપણા ચિત્તમાં. દરેક વસ્તુઓ ની પ્રિન્ટ અંદર બનતી જતી હોય છે. એટલે આજે ક્યાં ગયા હતા, ગઈકાલે ક્યાં ગયા હતા, કોને મળ્યા, શું ખાધું, શું પીધું, અનેક અનેક વિષયોના ઉપભોગ. એટલે કર્મ કર્યા હોય તો કર્તૃત્વના સંસ્કાર, કર્મના સંસ્કાર, પછી એનું ફળ રોજ જે પ્રારબ્ધ આપણી સમક્ષ પ્રગટ થાય છે અને આપણે જે અનુભવમાંથી પસાર થઈએ છીએ, કર્મ ફળ ભોગ કે પ્રારબ્ધ, એ જે અનુભવ કરીએ છીએ એના સંસ્કાર આપણા હૃદયમાં, આપણા અંતઃકરણમાં જમા થતા હોય છે. એટલે આ બધું આપણે નોંધ નથી લેતા, પણ સતત આપણી સાથે આ વસ્તુ હોય. જે જોયું હોય, સાંભળ્યું હોય, એની એક આખી પ્રિન્ટ આપણી અંદર અંતઃકરણમાં, ચિત્તમાં બનતી હોય, જેને વાસના કહેવાય. નામ જ વાસના. એટલે એની એક આદત બનતી જાય. હવે ફિઝિકલી જે એક હેબિટ બને છે જુદી વસ્તુ છે, પણ આપણા મનમાં બધા સંસ્કાર જમા થતા હોય છે રોજ. શું ખાધું, શું પીધું, ગમ્યું, ના ગમ્યું, ભાવ્યું કે નહીં, જે કોને મળ્યા, એટલે આ બધું બહુ જ ધ્યાનથી, રસથી આપણે કરતા હોય છે આ પ્રકારની પ્રવૃત્તિ. અને બધાના મૂળમાં આપણી મહત્વાકાંક્ષાઓ હોય, ઈચ્છા હોય, રસ હોય, એ બધું થાય છે. પછી દિવસ આખા દરમિયાન મારી બુદ્ધિ જેને મહત્વ આપતી હોય, કોઈ કામના હોય, ઈચ્છા હોય, મહત્વાકાંક્ષા હોય, કે શત્રુતા હોય, દ્વેષ હોય, રાગ હોય, બધું બુદ્ધિમાં હોય જ. અને એની આસપાસ આપણે
આપણું ચિત્ત ફર્યા કરતું હોય અને પછી કોઈ વસ્તુ આપણને બહુ ગમી ગઈ અને આપણે એનો અનુભવ કરવાનો પ્રયત્ન કરતા હોય પણ સંતોષ ના થયો હોય, તૃપ્તિ ના થઈ હોય, એ રાગ દ્વેષ ને કારણે કે વિષયોમાં જે આસક્તિ છે એને કારણે તો તૃપ્તિ ના થાય પછી જીવાત્મા શું કરે? જ્યારે થાકી ગયા તો સુઈ તો જવાના જ છીએ, પણ હજી આપણે ઊંઘી નથી ગયા, એટલે કે હજી મનમાં તાદાત્મ્ય છે, કર્તૃત્વ ભોગતૃત્વ એમાં તાદાત્મ્ય છે. કર્તૃત્વ છે પણ કરી શકવાની સ્થિતિમાં નથી, કારણ કે આપણી જ્ઞાનેન્દ્રિયો તો હવે બિચારી પોતાના કારણમાં લીન પામી ગઈ હોય, એટલે હવે જગત સાથે બહુ આપણે સંબંધ નથી રાખ્યો એ વખતે. એટલે કોણ બોલ્યું ને કોણ ટીવી ચાલતું હોય તો આપણે સાંભળતા ના હોઈએ, કોઈ સાથે વાત ના કરતા, આપણે ઊંઘી ગયા. લોકોને સ્પષ્ટ જણાય કે આ વ્યક્તિ ઊંઘી ગઈ અને આપણે પણ જગતનો સંપર્ક છોડી દઈએ છીએ. એટલે હવે આંખો બંધ છે, કાન બંધ છે, કશો જગતનો આપણે અનુભવ નથી કરી રહ્યા, પણ મનમાં જે બધી વાસનાઓ હજી રહી છે, જે દિવસ દરમિયાન તૃપ્તિ ના થઈ હોય કે કોઈ કારણસર, કોઈ પણ કારણ હોઈ શકે, આપણું મન જે છે ને એ સંતુષ્ટ નથી, એટલે હજી એનામાં પ્રપંચ એટલે કંઈક ને કંઈક કલ્પનાઓ કર્યા કરવી એ પ્રવૃત્તિ ચાલતી હોય છે. તો સ્થૂળ જગત હવે આપણને ઉપયોગી નથી, કારણ કે બધી ઇન્દ્રિયો સુઈ ગઈ છે, એટલે એ અવેલેબલ નથી ને આપણો અહંભાવ એમાં નથી, મનમાં અહંભાવ છે. હજી એ મનમાં અહંભાવ છે ને મન પછી કલ્પના કરતું હોય. કલ્પનાનો મસાલો ક્યાંથી લાવે? મારું મન ઊંઘમાં કઈ કલ્પના કરશે, તમારા લોકોનું મન ઊંઘમાં કઈ કલ્પના કરશે, શેના આધારે નક્કી થાય? તો કે મારી જાગ્રત અવસ્થામાં મેં જે અનુભવ કર્યા હોય એ સંસ્કારોના આધારે મારું મન નવી કલ્પના શરૂ કરે. તમે જાગ્રત અવસ્થામાં જે અનુભવ કરતા હો એના જે સંસ્કાર હોય એના આધારે તમારું મન કલ્પના કરે. આમાં વ્યક્તિ દીઠ હોય, એટલે વ્યષ્ટિ સ્તરે આ બધું સર્જન થતું હોય, પણ એમાં કઈ ઠેકાણું નથી, કોઈ સત્યતા નથી, કલ્પના જ છે, એટલે એને પ્રપંચ કહો. મનની અંદર આવી શક્તિ મૂકેલી છે. શક્તિ હોય એને ધ્યાનમાં રાખીને જાગ્રત અવસ્થાના અનુભવમાં જે મસાલો પડેલો હતો એનો ઉપયોગ કરે સંસ્કારનો અને બધું નવું સર્જન કરે. એટલે ત્યાં પાછું મારી આંખો જુદી, કાન જુદા, આખી આ શરીર બિચારું ઊંઘી ગયું છે. નવું શરીર હોય, નવું આકાશ હોય, નવો દેશ હોય, નવો કાળ હોય, નવા લોકો હોય, પણ એ બધા જાગ્રતમાં જે અનુભવ થાય ને એવા જ હોય. બહુ અદ્ભુત વસ્તુ છે આ મનનું સર્જન, અને બધું જ આવડે છે. જેમ કે અત્યારે હું આ જગ્યાએ બેઠેલી છું, તો અહીંયા જે પ્રકારની રૂમ હોય, અહીંયા જે પ્રકારનું ફર્નિચર હોય, જે પણ આજુબાજુના પદાર્થો હોય, તો એ એક્ઝેક્ટ એવા જ પદાર્થો, જળ પદાર્થો, પછી કોઈ વ્યક્તિઓ ધારો કે આજુબાજુ હોય તો એવી વ્યક્તિઓ, તમારામાંથી કોઈ મને તમારો ચહેરો યાદ રહી ગયો હોય, કોઈ વ્યક્તિ સાથે વ્યવહાર યાદ રહી ગયો હોય, તો એ બધું મન આબેહૂબ સર્જન કરશે સ્વપ્નમાં, અને મને એવો આભાસ કરાવશે કે હું બરાબર ત્યાં જ છું, એ જ જગ્યાએ એ જ વ્યક્તિ સાથે વ્યવહાર કરે, અને બસ ત્યાં પછી એ કર્મનું ફળ ભોગવાતું હોય. એટલે પછી જંગલમાં ફરવા ગયા સ્વપ્નમાં, ત્યાં વાઘ પાછો પડ્યો કે સિંહ પાછો પડ્યો અને ગભરાયા અને પડ્યા, વાગ્યું. સુખી કે દુઃખી, અથવા સ્વપ્નમાં લોટરી લાગી, કઈ પણ સ્વપ્ન હોય શકે, જાત જાત વિચિત્ર, કઈ ધંધડા વગરના સ્વપ્ન પણ હોય શકે, પણ મનની અંદર જે મસાલો છે એના આધારે એ પ્રપંચ શરૂ કરે. અને પ્રપંચ એટલે શું કે ભાઈ એમાં કોઈ સત્યતા નથી, કોઈ લોટરી લાગી નથી, મને કોઈ સિંહ પાછળ નથી પડ્યો, કોઈ રીતે આપણે હેરાન નથી થયા, કઈ એવું આનંદ થાય એવું કશું કઈ મને પ્રાપ્ત નથી થયું, પણ
મન મને એવો અનુભવ કરે કે બધું સત્ય જ છે, એના પ્રપંચ, અને માટે એ બધું સત્ય જ છે એવું જયારે માનતી હો તો પછી એમાંથી જે અનુભવ માંથી પસાર થયો તો કાં તો મને એમ લાગે કે હું સુખી છું, કાં તો હું દુઃખી છું. એટલે સ્વપ્નમાં આવો જ અનુભવ થાય, હું સફળ અથવા નિષ્ફળ, સુખી અથવા દુઃખી. આવું છે. દરેકને હું માનું ત્યાં સુધી દરેકને સ્વપ્નનો અનુભવ હોય જ છે. તો આ સ્વપ્ન જયારે આવે ત્યારે તમે આવું ચિંતન કરી શકો કે આવું જ છે કે નહીં. બીજાના અનુભવમાંથી આપણને અનુભવ થાય છે કે પછી આપણા જ જાગ્રત અવસ્થા અનુભવમાંથી સ્વપ્નનું સર્જન થાય છે. તમે બરાબર વિચાર કરી શકો. અને પછી આપણે અનુભવના પ્રભાવમાં હોઈએ છીએ જાગ્યા પછી પણ અનુમાન કરીએ કે કદાચ સ્વપ્ન સાચું પડશે. ખરાબ સ્વપ્ન હોય તો પાછું જાગ્રતમાં ભયનો અનુભવ કરીએ, અને સારું સ્વપ્ન હોય તો જાગ્રતમાં એક સુખની આશાવાળા બની જઈએ, કદાચ મારું સ્વપ્ન સાચું પડે. આ આપણી અનુભવ, દરેકનો અનુભવ છે. તો સ્વપ્ન અવસ્થા એટલે આટલી વસ્તુ કે જ્યાં કોઈ સત્ય નથી અને નિયમ કયો છે, કાયદો કયો છે ચાલે છે, તો કે અત્યારે સ્થામાં જે આપણે વિષયોનો અનુભવ કરીએ છીએ તે વિષયો નથી. એક તો એ વસ્તુ અત્યારે જે સત્તા જેને કહેવાય વિષયોનો અનુભવ એટલું જ બાદબાકી થઈ ગઈ. અને અત્યારે આપણે આ જાગ્રત અવસ્થામાં જે શરીરનો અનુભવ કરીએ છીએ, વ્યવહાર કરીએ છીએ, તમામ વ્યવહાર એ સ્વપ્નમાં નથી. એક પણ વ્યવહાર. અને અહીંથી ઋષિકેશ કેટલા કિલોમીટર, એટલે તમે ત્યાં જઈ આવ્યા, ઋષિકેશ થોડા જાગે, એટલે તો પછી કયું ઋષિકેશ હતું, કઈ ગંગા, કયા ગંગાજી હતા, કયા કયા વિષયોનો અનુભવ કરીએ, તો કે બધા વિષયો એ વગર મસાલા વાળા વિષયો છે, કોઈ નક્કર નથી. પણ આ બેહૂબ અત્યારે જેવા વિષયો જણાય એવા જ જણાય છે. કેટલું ભગવાને મૂકેલી છે, એમાંથી આપણે આ બધું સર્જન કરીએ છીએ. વિષયોનું એટલું જ નહીં, આપણું નવું શરીર સર્જીએ છીએ, નવો દેહ, નવી જ્ઞાનેન્દ્રિયો, અને બસ આ પ્રકાર આપણું સ્વતંત્ર સર્જન છે. આપણે એકલા જ છીએ અને છતાં પણ આ બધી વસ્તુઓનો અનુભવ કરીએ છીએ. એટલે કેવી શક્તિ છે આપણી અંદર કે આવું સ્વપ્નનું સર્જન કરી શકીએ, કોઈ મસાલા વગર. વિચાર કરો. એટલે આ બધું કોના સ્તરે થાય છે? મનના સ્તરે. આવું જે બને છે, આ જે અનુભવ છે, નામ છે સ્વપ્ન અવસ્થા. એટલે હવે દિવસે તમે સુઈ ગયા હો, દિવસ એટલે જાગ્રત અવસ્થા આપણી સમજ છે. દિવસ દરમિયાન જયારે સ્વપ્નનો અનુભવ કરતા હોઈએ તો એ સ્વપ્ન અવસ્થા એટલે એવું નહીં સમજવાનું કે બધું આખું જગત સુઈ જાય પછી બધાની એક સાથે સ્વપ્ન અવસ્થા હોય, એવું ના હોય. જ્યારે હું સ્વપ્ન જોઉં એનું નામ સ્વપ્ન અવસ્થા. ભલે ને આજુબાજુના લોકો જાગ્રત અવસ્થામાં હોય, હું ક્યારે કોનો અનુભવ કરું છું એના આધારે નક્કી થાય કે મારી જાગ્રત અવસ્થા છે કે સ્વપ્ન અવસ્થા. આટલું આપણે સમજી શક્યા. સૂક્ષ્મ શરીર અભિમાની આત્મા તેજસ ઉચ્ચતે. આ શાસ્ત્ર ના શબ્દોની ઓળખ છે, શાસ્ત્ર દ્વારા. એટલે એક માંડુક્ય ઉપનિષદ છે, એની અંદર આ બધી પ્રક્રિયાઓ છે. એમાં શું કરે છે તો કે આત્માના નામ આપે છે જુદા જુદા. ભાઈ આપણા વ્યવહારમાં નામ કેવા હોય તો કે ફલાણા બેન, ફલાણા ભાઈ. આટલું આપણે સમજી શક્યા.
ફલાણું બાળાને ઓળખીએ છીએ અને હું જુદી ને બીજા બધા જીવો મારા કરતા જુદા. શાસ્ત્ર તો કઈ રીતે જોવે છે? શાસ્ત્રને ખબર છે કે આખું આ બ્રહ્માંડમાં અસંખ્ય જીવો જે પણ અનુભવ કરતા હોય, પણ છેવટે બધા અનુભવ કરનારું કોણ છે? તો કે છેવટે અનુભવ કરનાર જે છે એ તો એક જ છે ને, સચ્ચિદાનંદ સ્વરૂપ આત્મા છે. અને અમારો આત્મા, તમારો આત્મા, એ આત્માની અંદર કઈ ભેદ પાડી શકાય એવું જ નથી. તો જ્ઞાન સ્વરૂપ જ છે અને એની ગેરહાજરીમાં કોઈ અનુભવ ના હોઈ શકે, કોઈ વ્યવહાર ના હોઈ શકે. તો ભાઈ કોણ જાગ્રત અવસ્થાનો અનુભવ કરે છે, કોણ સ્વપ્ન અવસ્થાનો અનુભવ કરે છે? આવો પ્રશ્ન આપણને થવો જોઈએ. એટલે મારી સ્વપ્ન અવસ્થા જુદી, જાગ્રત અવસ્થા જુદી, એ સમજી શકાય છે કે દરેકની પોતાની સમજ અનુભવ જુદા જુદા છે. પણ સમષ્ટિ સ્તરે આખું બ્રહ્માંડ એનો અનુભવ કરનાર, જેને જાગ્રત અવસ્થા કોઈ અનુભવ કરનાર, છેવટે તો એક જ છે સચ્ચિદાનંદ સ્વરૂપ. તો ત્યારે એ જ આત્મા જયારે મારા દ્વારા અનુભવ કરતો હોય તો હું એવું સમજુ કે આ મારી અવસ્થા છે. તમારા દ્વારા જયારે અનુભવ થયેલો ત્યારે તમે સમજો કે તમારી અવસ્થા છે, પણ ખરેખર અનુભવ કરનાર તો સચ્ચિદાનંદ સ્વરૂપ એક આત્મા જ છે. એટલે એ આત્મા જ બધા જ જીવો દ્વારા એક અવસ્થાનો અનુભવ કરે છે, નામ જાગ્રત. ત્યારે એનું નામ છે વિશ્વ. એ જ સચ્ચિદાનંદ સ્વરૂપ આત્મા સ્વપ્નનો અનુભવ કરે છે, ત્યારે એનું નામ છે તેજસ. એટલે હવે તમારા નામ ને મારા નામ વચ્ચે શાસ્ત્રની દ્રષ્ટિએ કોઈ ભેદ નથી. મારું નામ વિશ્વ છે તો પછી દેવતાનું નામ પણ વિશ્વ છે, અસુરોનું નામ પણ વિશ્વ છે, પશુ પક્ષીનું નામ પણ વિશ્વ બની ગયું. એ અવસ્થામાં બધાનું નામ થઈ જશે. બંનેની વચ્ચે શું ફેર છે જાગ્રત અવસ્થામાં ને સૂક્ષ્મ અવસ્થામાં? તો કે જાગ્રત અવસ્થામાં આ આત્મા કોને હું કહે છે? તો કે આ સ્થૂળ શરીરને. અને જગત કોને કહે છે? તો કે સ્થૂળ જગતને. જે સ્થૂળ શરીર દ્વારા જગતના વિષયનો અનુભવ થાય છે. બસ આ અનુભવ આત્મા જયારે કરી રહ્યો છે તો અનુભવ કરવાની રીત તો એક જ છે. જો બીજા બધા ઊંઘતા હોય અને હું જાગી જાઉં સવારે વહેલા, તો બીજા બધા કદાચ સુષુપ્તિ અવસ્થા કે સ્વપ્ન અવસ્થાનો અનુભવ કરે છે, પણ હું કોનો અનુભવ કરું છું? તો કે જાગ્રત અવસ્થાનો. જાગ્રત અવસ્થાનો અનુભવ મને નહોતો. ક્યારે શરૂ થયો? જ્યારે મારી બુદ્ધિ એવું કહે છે કે આ સ્થૂળ શરીર હું છું. પહેલી વાર આ સ્થૂળ શરીર હું છું એવો મારી બુદ્ધિમાં નિર્ણય હોય, પછી જ મારા બીજા બધા અનુભવ શરૂ થાય. એટલે જાગીએ ત્યારે સૌથી પહેલા હુંનું ભાન થાય કે જાગ્યા, પછી ઘડિયાળમાં જોઈએ કેટલા વાગ્યા, પછી ક્યાં છીએ, આ બધું જ્ઞાન પછી આવે. પહેલું શરીર સાથેનું તાદાત્મ્ય, એને કહેવાય સ્થૂળ શરીર અભિમાની. સ્થૂળ શરીરમાં જ્યારે મારો અહંભાવ હોય અને પછી હું જગતને સત્યતા આપું કે હા આટલા વાગ્યા, હું આ જગ્યાએ છું, આજે કામ કરવાનું છે, આપણે પ્રવૃત્તિ શરૂ કરીએ. આ જે કાર્યક્રમ શરૂ થાય છે, અનુભવ શરૂ થાય છે, એનું નામ છે જાગ્રત અવસ્થા. સ્વપ્ન અવસ્થામાં આપણે શું કરીએ તો કે આ શરીરને બાય બાય કહી દઈએ. આ શરીર સાથે કોઈ સંબંધ નથી. તો સ્વપ્ન અવસ્થામાં સૂક્ષ્મ શરીર જે છે એને આપણે હું કહીએ છીએ. અને કારણ શરીરમાં તો અહંભાવ છે જ. જાગ્રતમાં ત્રણેય શરીરમાં અનુભવ છે, અહંભાવ છે. સ્વપ્નની અંદર સ્થૂળ શરીરનું કઈ મહત્વ નથી. આપણે સૂક્ષ્મ શરીર પૂરતા મર્યાદિત રહીએ છીએ, જેને આજકાલ અને એસ્ટલ ટ્રાવેલ એવું પણ કહેતા હોય છે. એટલે ઘણા યોગીઓ આ દ્વારા યાત્રા કરતા હોય સૂક્ષ્મ શરીર દ્વારા, આ લોકમાંથી પહેલા લોકમાં જાય,
જાતનું જે કે એની સિદ્ધિ હોય કે પોતાની વાસના હોય પ્રમાણે એસ્ટ્રલ ટ્રાવેલ એટલે સૂક્ષ્મ શરીરમાં તાદાત્મ્ય. જેમ હનુમાન ચાલીસાની અંદર આવે છે ને, સૂક્ષ્મ શરીર સિંહ દિખાવા, એટલે પેલી રાક્ષસી સાથે જયારે એનો સામનો કરવાનો આવ્યો તો હનુમાનજી શું કરે? હનુમાનજી બુદ્ધિમાન છે ને, એટલે પેલી રાક્ષસી ઓળંગતા પહેલા તમારે રાક્ષસી નો સંપર્ક કરવો જ પડે એવું છે. તો એ રાક્ષસી હનુમાનજીની સાથે કઈ શરત કરે છે. કેવી રીતે હનુમાનજી એના શરીરમાં જઈ શકે? રાક્ષસી મોં ફાટતી જાય, મોં ફાટતી જાય, એટલું મોટું મોઢું ફાડે એટલે હનુમાનજી જેટલા કદ વધારે પોતાનું, રાક્ષસી એટલું મોટું એનું મોઢું ફાડે ખાઈ જવા માટે. અને ત્યારે હનુમાનજી શું કરે? અચાનક પોતાની સિદ્ધિનો ઉપયોગ કરી, અણિમા સિદ્ધિનો ઉપયોગ કરી સૂક્ષ્મ શરીર ધારણ કરે. એટલે શરીર સૂક્ષ્મ શરીર ધારણ કરીને સિંહ દિખાવા, એટલે સિંહ કા નામની જે રાક્ષસી તેના મુખમાં જઈ આવ્યા, ઉદરમાં જઈને પાછા બહાર આવી ગયા ક્ષણની અંદર. તેમ તો સૂક્ષ્મ રૂપ કરીને, પણ એમાં તો જો કે ફિઝિકલ બોડી હોય હશે જ, મચ્છર કે એવું કઈ જંતુનું શરીર ધારણ કરતા હશે. પણ અહીંયા જે સૂક્ષ્મ શરીર છે તો કયું સૂક્ષ્મ શરીર? જે આપણે આગળ શીખી ગયા ને, 5 જ્ઞાનેન્દ્રિયો, 5 કર્મેન્દ્રિયો, 5 જ્ઞાનેન્દ્રિય, મન, બુદ્ધિ, આમ 17 તત્વોનું જે બનેલું છે તે એ સૂક્ષ્મ શરીરમાં જ્યારે આત્મા અહંભાવ કરે છે, અહંભાવ જાગ્રત અવસ્થા, સૂક્ષ્મ શરીરમાં તો અહંભાવ હોય જ, યાદ રાખવાનું. સ્થૂળ શરીરમાં અહંભાવ, સ્વપ્ન અને જાગ્રતમાં ફેર શું છે? તો કે સ્વપ્ન અવસ્થામાં આપણે સ્થૂળ શરીર સાથેનો સંબંધ કાપી નાખીએ છીએ, જાણતા જ નથી સ્થૂળ શરીર ક્યાં છે, આપણું શરીર ક્યાં આપણે સુઈ ગયા હતા, કશું યાદ નથી, કયા ઘરમાં છીએ, કોની સાથે છીએ, કયો સમય છે, કશું ભાન નથી. હમણાં જ જમીને સુઈ ગયા એ પણ યાદ નથી, કશી ખબર નથી. માણસ આરામથી સુઈ જાય એટલે સુઈ નથી ગયો, લોકોને એમ લાગે છે કે સુઈ ગયો. તો એટલે જગત સાથેનો સંબંધ પણ કપાઈ ગયો, આ વ્યવસ્થા છે. જો હું જ મારા શરીરને હું ના કહું તો જગતની કોઈ તાકાત જ નથી કે મને દર્શન આપી શકે કે અનુભવ કરાવી શકે. જગતના સંપૂર્ણ જગત સાથે આપણે સંબંધ તોડી નાખીએ છીએ રોજ. વિચાર કરો, રોજ કટ ઓફ. તો ક્યાં અહંભાવ છે? ક્યાંક તો રાખવો પડે ને, એટલે સૂક્ષ્મ શરીરમાં અહંભાવ છે. અને મનમાં હજી કામનાઓ છે, ઈચ્છા છે, એટલે મન શું કરે? સૂક્ષ્મ શરીરથી કે આ સ્થૂળ જગત સાથે વ્યવહાર કરી ના શકાય, અનુભવ ના કરી શકાય, એટલે સૂક્ષ્મ પ્રપંચ શરૂ કરે. સૂક્ષ્મ શરીરનું સર્જન કર્યું, સૂક્ષ્મ જગતનું સર્જન કરે. કેવી રીતે કરે? અને આવડે છે, જાણે છે, યાદ છે, અનુભવો છે. ક્યારે અનુભવ કર્યો? જાગ્રત અવસ્થામાં. એટલે જેટલા અંદર બધા સંસ્કારો જમા થયેલા છે મનમાં જ છે, સૂક્ષ્મ સ્તરે જ છે. બસ એ સંસ્કારો મસાલો બની જાય છે, એમાંથી આબેહૂબ જાગ્રતમાં જે અનુભવ કર્યો હોય જગતમાં એવું જ એવા જ વિષયોનું સર્જન કરે છે. એવા જ શરીરો, એવા જ જડ પદાર્થો, એવા જ વિષયો, વિચાર કરો. અને પછી પોતે પોતાની જે કઈ ઈચ્છા અધૂરી રહી ગઈ હોય એને પૂરી કરવાનો પ્રયાસ કરે છે. તૃપ્ત થતો નથી, તૃપ્તિ મેળવવાનો પ્રયાસ કરે છે. અને થાકી જાય છે બિચારો. મનથી પણ હવે નથી કશું કરવા તૈયાર, એટલે મન સાથેનું તાદાત્મ્ય પણ છોડી દે છે. અત્યારે આપણને કોઈ કે તમારા મન સાથેનું તાદાત્મ્ય છોડી દો તો આપણે ના છોડી શકીએ. ઊંઘમાં કેવું છૂટી જાય છે?
એટલે મનની અંદર ગમે તેટલા રાગ દ્વેષ હોય, મનની અંદર ગમે તેવી ફરિયાદો હોય, મનની અંદર જે પણ લાગણીઓ, ભાવનાઓ, માન, અપમાન, જે કઈ જાગૃત અનુભવ થયો હતો એમાંનો કોઈ પણ અનુભવ આપણે હવે કરવા સમર્થ નથી. સ્મરણ એનું રાખી શકીએ એમ નથી. ભલે એને દુઃખી થયા હોય કે સુખી થયા હોય, બધું છોડી દે છે મન. મનને કોઈ બોજો નથી જોઈતો. હવે કોઈ પ્રપંચ નથી કરતું, કોઈ સર્જન નથી કરતું. મન થાકી ગયું. અને ઈશ્વરની વ્યવસ્થા એવી છે કે હવે સચ્ચિદાનંદ સ્વરૂપ આત્મા એ મનને પણ હું કહેતો નથી. હું કહેવાનું સામર્થ્ય જેની બુદ્ધિમાં નથી. હું વિશેનો કોઈ નિર્ણય જ નથી. હું સચ્ચિદાનંદ સ્વરૂપ આત્મા છું એવું તો જાણતો જ નથી, એટલે એ નિર્ણય પણ નથી. અને હું આ સ્થૂળ શરીર છું એ નિર્ણય નથી. હું સૂક્ષ્મ શરીર છું એ નિર્ણય પણ નથી. આમ બુદ્ધિ ખાલી થઈ ગઈ, મન ખાલી થઈ ગયું ઈશ્વર કૃપાથી. એટલે સૂક્ષ્મ જગત સાથેનો સંબંધ જતો રહ્યો, સ્થૂળ જગત સાથેનો સંબંધમાં જતો રહ્યો. મનને પણ હું કહેતો નથી. હું કહેવાનું સામર્થ્ય તેની બુદ્ધિમાં નથી. હું વિશેનો કોઈ નિર્ણય જ નથી. હું સચ્ચિદાનંદ સ્વરૂપ આત્મા છું એવું તો જાણતો જ નથી, એ નિર્ણય પણ નથી. અને હું આ સ્થૂળ શરીર છું એ નિર્ણય નથી. હું સૂક્ષ્મ શરીર છું એ નિર્ણય પણ નથી. આ બુદ્ધિ ખાલી થઈ ગઈ, મન ખાલી થઈ ગયું ઈશ્વર કૃપા. એટલે સૂક્ષ્મ જગત સાથેનો સંબંધ જતો રહ્યો, સ્થૂળ જગત મને યાદ ના કરાયું મહર્ષિ. મને યાદ ના કરાયું કે હું મારા લેપટોપમાં કમસે કમ વિડીયો રેકોર્ડિંગ કરી શકું. એમાં પહેલાની જરૂર નથી. હા, કેવી રીતે? તમને યાદ ના કરાયું. હું તો હું કેવી રીતે આવી શકું? ઓકે. કારણ કે હેલો, હા માતાજી, શું? કારણ કે મારા માતાજી હું અહીંથી કરું છું વિડીયો રેકોર્ડિંગ. વિડીયો રેકોર્ડિંગ ચાલુ જ છે માતાજી, શરૂઆતથી ચાલુ જ છે. મેં કહી દીધું હતું. મેં સ્ક્રીન રેકોર્ડર ઇન્સ્ટોલ કર્યું, એમાં અકાઉન્ટ ઓપન. સ્વપ્ન અવસ્થા. શું માતાજી? તો જો આ બધું જાણવું કેટલું સરસ છે ને. આપણે અનુભવ તો કરીએ, વિડીયો નો ઓડિયો આખું રેકોર્ડ થાય. સ્વપ્ન અવસ્થાનો કોઈ અનુભવ આપણે કરવાનો નથી, અનુભવ કરી જ રહ્યા છીએ. હા, એ તમે પછી મેં કહ્યું નહીં કારણ કે તમારી સત્સંગમાં લિંક પણ નથી મળે. એનું ચિંતન કરીએ, અનુભવ કરીએ છીએ, એને આપણે જાણીએ, સમજીએ, એના વિશે ચિંતન કરતા થઈએ તો બહુ આનંદની વસ્તુ છે. ચિંતન કરતી વખતે પણ આપણને ખ્યાલ આવે કે આપણે આત્માને આત્મા નથી કહેતા, તે આત્મા નથી અને આપણે આત્મા કહીએ છીએ. અને માટે પ્રશ્નો છે. એટલે આપણા નિર્ણય ઉપર જ કેટલી બધી વસ્તુઓ આધારિત છે. નિર્ણય એટલે જ્ઞાન, નોલેજ, બધું જ્ઞાન જ છે દરેકની બુદ્ધિમાં. પણ જેવું હોવું જોઈએ, જે વસ્તુ જેવી છે એવો નિર્ણય નથી, એને આપણે અજ્ઞાન કહીએ છીએ, ભ્રમ કહીએ છીએ. હોય ચીપોલીને તમે એને ચાંદી કહો તો એ ભ્રમ થયો. હોય દોરડું અને તમે તો એમાંથી અનર્થ જન્મે, દુઃખ જન્મે છે. એવી રીતે આપણું જે સ્વરૂપ છે એમાં આજે જાગ્રત અવસ્થા, સ્વપ્ન, સૂક્ષ્મ શરીરનું વર્ણન કર્યું, કારણ શરીરનું વર્ણન કર્યું. આમાંનો કોઈ ધર્મ યોગ્ય નથી. આ બધું આપણે જયારે શીખીએ ને ત્યાં સમજાય, સમજાવવું જોઈએ, તો અંદર બુદ્ધિમાં કામ શરૂ થાય છે, વિવેક શરૂ થાય છે. એટલે આપણે કે આપણાથી ભિન્ન કોઈ વિષયનો અધ્યયન નથી કરી રહ્યા. આપણે આપણા
બુદ્ધિમાં જે સમજ છે એનું વિશ્લેષણ કરી રહી છે ક્યાં ક્યાં ભૂલ છે. જીવનમાં એક જ કામ કરવાનું છે ખરેખર, બીજું બધું ભલે કરીએ પણ આ મુખ્ય કામ છે. એટલે હમણાં જે આપણી સ્થિતિ હોય એનાનું મુખ્ય કામ છે ને આપણે ધીરે ધીરે કરતા શીખવાનું. નહીં કરીએ ત્યાં સુધી કોઈ મિનિંગ નથી. એટલે કમસે કમ એટલું શીખવા આપણને જરૂર મળે છે કે જો સ્વપ્ન અવસ્થા બધા જ જાણે છે કે સ્વપ્ન અવસ્થા સત્ય નથી. આપણે એને સત્ય નથી કહેતા. કોઈ સ્વપ્ન અવસ્થાને સત્ય નથી જ કહેતા. હા, સ્વપ્ન અવસ્થા વિશે સંશોધન ઘણા થયા હોય અને સ્વપ્ન દ્વારા ઘણું બધું પ્રેડિક્શન કરી શકાય, એમાં કોઈ શંકા નથી, બધું સાયન્સ છે. પણ આપણે સ્વપ્ન અવસ્થાના આધારે આપણું જીવન નથી જીવતા અને સ્વપ્ન અવસ્થાને આપણે મિથ્યા આરામથી સમજી શકીએ છીએ. તો જાગ્રત અવસ્થા અને સ્વપ્ન અવસ્થા એ બંનેનો ફેર આપણે જાણીએ જ છીએ. પણ સ્વપ્નમાં દુઃખી કેમ થયા? જો સ્વપ્ન અવસ્થા સાચી જ નહોતી તો સ્વપ્નમાં દુઃખી કેમ થયા, સ્વપ્નમાં સુખી કેમ થઈએ છીએ? તો વિચાર આવવો જોઈએ ને. એવી કઈ વસ્તુ છે કે હું સ્વપ્નમાં દુઃખી થઈ જાઉં છું? કયું કારણ છે એના પાછળ? સ્વપ્નમાં આપણે સુખી થઈ જઈએ છીએ. વોટ ઇઝ ધ રીઝન? જ્યારે સ્વપ્ન અવસ્થા સાચી છે જ નહીં તો મને દુઃખી કે સુખી અનુભવ કરવા માટે કઈ વસ્તુ જવાબદાર છે? કોણ જવાબદાર છે? ઈશ્વર જવાબદાર છે? જગત જવાબદાર છે? એક્સપિરિયન્સ જવાબદાર છે? તમને શું લાગે છે કઈ વસ્તુ જવાબદાર હશે? સ્વપ્નને હું માની લઈએ આપણે માતાજી? હા, સ્વપ્ન હું માની લઈએ આપણે? સ્વપ્નને હું નથી માનતા આપણે. હજી વધારે નજીક છે તમારો જવાબ. જેમ કે જાગ્રતને આપણે ક્યાં હું માનીએ છીએ? સ્વપ્નને હું માની લઈએ આપણે માતાજી? હા, મારી બુદ્ધિનો નિર્ણય છે ને. જે વ્યક્તિ સ્વપ્ન જોવે છે એની બુદ્ધિમાં એ વખતે નિર્ણય છે. જાગ્યા પછી આપણે સ્વપ્ન કહીએ છીએ, પણ સ્વપ્ન જોતી વખતે મારો નિર્ણય કેવો છે, મારી બુદ્ધિમાં કેવી સમજ છે કે આ સ્વપ્નમાં આપણે સાચું જ માની બેસીએ કે હું જે જોઉં છું તે સત્ય છે સત્યતા અને હું જોનાર એ પણ સત્ય છે. એટલે સ્વપ્નને હું કહીએ છીએ, સ્વપ્ન અવસ્થાને હું કહીએ છીએ નજીક છે. પણ હું કહીએ છીએ એનો શું સમજવાનું? સત્ય સમજીએ છીએ કે હું જે જોઈ રહ્યો છું એ બધું સાચું જ છે. હું દ્રષ્ટાએ સાચો છું અને જે દ્રશ્ય જેનો અનુભવ કરું છું એ પણ સાચું જ છે. બસ એ નિર્ણયને કારણે આપણે સ્વપ્નમાં સુખનો અનુભવ કરીએ છીએ, દુઃખનો અનુભવ કરીએ છીએ. એ નિર્ણય મહત્વનો છે. દુઃખી કઈ સુખી નથી કરતું, કારણ કે સ્વપ્ન તો જતું રહ્યું. ચલો જતું રહ્યું બરાબર છે, પણ સ્વપ્ન જવાની સાથે મારો નિર્ણય જતો રહેલો છે. સ્વપ્ન જતું રહ્યું નહીં, પણ સ્વપ્નમાં હું દુઃખી થયો એટલે ગમે તેટલા ધ્રુજતા આપણે જાગ્યા હોઈએ તરત આપણે સમજાવીએ કે ભાઈ આ તો સ્વપ્ન હતું ભાઈ, સ્વપ્ન હતું ભાઈ, સ્વપ્ન હતું ભાઈ, ખરેખર હું અહીંયા છું, હું સલામત છું. એમ આપણે થોડી ધારણા બનાવીએ છીએ, એટલે ભૂલ સુધારીએ છીએ કે તો સ્વપ્ન હતું, હવે એને સત્યતા આપવાની જરૂર નથી, હું સલામત છું, અમારી વાસ્તવિકતા છે. આ બધું કામ બુદ્ધિમાં થાય છે અને આપણે સ્વપ્નના પ્રભાવમાંથી મુક્ત થઈએ છીએ. આ જો બરાબર સમજાઈ જાય કે આવું જ છે કે સ્વપ્નમાં કશી વસ્તુ સત્ય નહોતી તો એને મને દુઃખ કેમ આપે? પેલા એ સમજવા દે, કારણ કે હું એને સત્યતા આપું છું. મારી બુદ્ધિમાં આવું છે. તો ચાલો તો ઈશ્વર કૃપાથી સ્વપ્ન જતું રહે છે, બરાબર છે. તો એ સ્વપ્ન જતું રહે છે એટલે આપણે મુક્ત થઈએ છીએ એવું નથી.
આપણે જાગી જઈએ છીએ, એટલે કે મારી બુદ્ધિમાં પણ હું જાગું છું કે એ સ્વપ્ન હતું એટલે એ સત્ય ન હોય. હવે શાસ્ત્ર શું સમજાવે છે કે ભાઈ જાગ્રત અવસ્થા જે છે ને આપણી દ્રષ્ટિએ સ્વપ્ન અવસ્થા મિથ્યા છે ને જાગ્રત સત્ય છે. હવે આપણે જીવનમાં કામ શું કરવાનું છે? જાગ્રત અવસ્થા જે છે ને એને સમજવાની છે કે જેવી સ્વપ્ન અવસ્થા છે એવી જ જાગ્રત અવસ્થા છે. જ્યારે જે જન્મમાં કામ થાય, પણ આ જયારે સમજાશે જીવનમાં કે જાગ્રત અવસ્થા સ્વપ્ન અવસ્થા સમાન જ છે, એટલે ભલે બંનેમાં ભેદ હોય સ્થૂળ અને સૂક્ષ્મનો, પણ સ્વપ્ન અવસ્થા જેમ માં કોઈ સત્ય નથી એમ જાગ્રત અવસ્થામાં સત્ય નથી. એટલે સાવ નથી કશું એવું નથી. અવસ્થા સત્ય નથી, પણ અવસ્થાનો જે અનુભવ કરે છે, અવસ્થાનો જે સાક્ષી છે એ સત્ય. એટલે જેમ જાગ્રત અવસ્થા, એટલે લોજિકલી આમાં ઘણું બધું આપણે ચિંતન કરવાનું હોય છે, ઉપનિષદ કરાવતું હોય છે ખરેખર તો. લોજિકલી એટલે હું તર્ક નો ઉપયોગ કરતા શીખું. બીજું સ્વપ્ન અવસ્થા સંપૂર્ણપણે મિથ્યા હતી. દ્રષ્ટા અને દ્રશ્ય બંને ખોટા હતા, રાઈટ? કોઈ પદાર્થ નહોતો. આપણે જે રૂમમાં ઊંઘી ગયા રૂમ પણ સ્વપ્ન અવસ્થામાં નથી, આપણા શરીરે નથી, પછી ક્યાં વાપરે? બીજી સત્તા છે સ્વપ્ન અવસ્થા. એ અનુભવ જે કરી રહ્યા હતા સ્વપ્ન અવસ્થામાં, તો એ અનુભવમાં બે જણા હતા. કોણ બે જણા? સ્વપ્ન જોનાર, સ્વપ્ન દ્રષ્ટા, અને બીજું સ્વપ્ન જગત કે સ્વપ્ન દ્રશ્ય, જે કહો સ્વપ્ન દ્રષ્ટા અને સ્વપ્ન દ્રશ્ય, આ બે જણા હતા. હવે એ જયારે બંને મિથ્યા છે, તો આખી સ્વપ્ન અવસ્થા મિથ્યા છે એવું નથી સમજવાનું. આ બંને જણા જે હતા સ્વપ્ન દ્રષ્ટા અને સ્વપ્ન દ્રશ્ય, એનો આધાર કોણ હતો? એનું અધિષ્ઠાન કોણ હતું? આ તમને હોમવર્ક આપું છું, વિચાર કરો. હું એટલે કોણ? આપણે એટલે કોણ? ના, આપણે એટલે કોણ? પણ ના, કલ્પના પોતે સર્જન છે. આત્મા પછી એની વચ્ચેનું સ્ટેપ આપણે લેવાનું છે. ના, જો તમે સ્વપ્ન જોતા હો તો તમારું જે સ્વપ્ન જગત છે, સ્વપ્ન દ્રષ્ટા અને સ્વપ્ન દ્રશ્ય, હું એટલે કે આપણી કલ્પનાનું સર્જન છે. કલ્પના માતાજી, આપણી કલ્પના, આપણા જે સંસ્કારો પડ્યા હતા એનું સર્જન છે. સ્વપ્નનો અનુભવ તમે સુઈ જાઓ તમને થાય છે. મને તમે જે સ્વપ્ન જોતા હોય તો મારા આત્માને કઈ નથી દેખાતું. મારો આત્મા કઈ જોતો નથી તમારા સ્વપ્નને. હું સ્વપ્ન જોતી હોય તો તમને થોડી ખબર પડે. આત્મા તમારી અંદર છે, તમારી બુદ્ધિમાં આપણી બુદ્ધિમાં, પણ કોની બુદ્ધિમાં? પોતાની. એટલે નહીં, પોતાની બુદ્ધિમાં એટલે શું સમજવાનું? બુદ્ધિ એટલે શું? તમારો બુદ્ધિમાં અહંભાવ છે. એટલે હવે સ્વપ્ન જોનાર તમે, ધારો કે તમે સ્વપ્ન જોઈ રહ્યા છો, તો એ તમે એટલે કોણ? આત્મા નહીં, જે જાગી જાય છે અને પછી કહે છે કે મેં સ્વપ્ન જોયું. એ સત્ય છે સ્વપ્ન અવસ્થામાં. પણ સ્વપ્ન માટે કોણ જવાબદાર? સીધું આત્મા નહીં, કહો ને સંસ્કારો, જાગ્રત અવસ્થાના સંસ્કારો. તો જાગ્રત અવસ્થાના સંસ્કારો ક્યાં હોય? જાગ્રત મનમાં, કોના અંતઃકરણમાં? જે સ્વપ્ન જોવે છે એના, એટલે કે તમે. પણ તમે એટલે કયા તમે? સચ્ચિદાનંદ સ્વરૂપ તમે નહીં. તમે જાગ્રત અવસ્થામાં કોને હું કહો છો? કે જાગ્રત શરીર, સ્થૂળ શરીરમાં જેને અહંભાવ છે,
એ વ્યક્તિ સ્વપ્ન જુએ છે ત્યારે એ સ્થૂળ શરીર તો છે જ ને, ભલે સ્થૂળ શરીરમાં અહંભાવ નથી, પણ સ્થૂળ શરીરમાં તમે છો, જીવંત છો અને તમે સ્વપ્ન જુઓ છો તો સ્વીકારવું પડશે ને. પણ સ્થૂળ શરીર ના હોય તો સ્વપ્ન ના જોઈ શકે. એટલે સ્થૂળ શરીર તો ત્યાં છે જ. કહેવાનું તાત્પર્ય એ છે કે સ્વપ્ન મિથ્યા છે. સ્વપ્ન દ્રષ્ટા, સ્વપ્ન દ્રશ્ય એ સમસ્ત વસ્તુ મિથ્યા છે, પણ એ અનુભવ કરનાર તમે સત્ય છો. હવે જાગ્યા પછી તમે કહો છો કે સત્ય હતું, અરે સત્ય નહોતું, તો સ્વપ્ન હતું, સત્ય નહોતું. તમે હવે કહો છો, પણ તમે સ્વપ્નમાં હતા કે નહોતા? સ્વપ્ન યુ આર વેરી મચ ધેર. તમારું શરીર તો હતું જ ને. હા હતું. હા, એમ નહીં, સ્વપ્નમાં જોતા હતા ત્યારે તમારું આ શરીર તો હતું જ ને. તમે એ શરીરને હું નતા કહેતા, પણ તમે તમારા સ્થૂળ શરીરમાં અહંભાવ ધરાવનાર તમે હતા તો ખરા જ ને. એટલે મેં કહ્યું હોમવર્ક આપું છું, વિચાર કરજો. તમે જો હો જ નહીં તો સ્વપ્ન કોણ જોવે? એટલે તમે નવા સૂક્ષ્મ શરીરને કે નવા સ્વપ્નને દ્રષ્ટાને તમે હું કહો છો, પણ એ નિર્ણય જે બુદ્ધિમાં છે એ આ સ્થૂળ શરીર છે. એટલે સ્થૂળ શરીર તો ત્યાં છે, સ્થૂળ શરીરમાં બુદ્ધિ પણ છે. એટલે જાગ્યા પછી પાછા તમે એને જ હું કહો છો. એ હું કહેનાર સચ્ચિદાનંદ સ્વરૂપ આત્મા છે, પણ સ્વપ્ન જોનાર જે છે એ તો સ્થૂળ શરીરમાં અહંભાવ છે તે જ. એટલે વચ્ચેનું સ્ટેપ આપણે સમજી રહ્યા છીએ. એટલે સ્વપ્ન વખતે ખરો હું તો ઊંઘી ગયેલો હતો ને. બીજા શબ્દોમાં સ્વપ્ન જોનારું સુખી દુઃખી બધું જ ખરેખર ઊંઘી રહ્યો હતો. કોનો માઇક્રોફોન ખુલી ગયું છે? જ્યોતિબેન તમારું માઇક્રોફોન બંધ કરો. જ્યોતિબેન પંચોલ. હા કરું નથી. એટલે સ્વપ્ન જોનાર જે છે એનું સત્ય જાગ્રત દ્રષ્ટા છે. સ્વપ્ન જોઈ રહ્યો છે એનું સત્ય જાગ્રત દ્રષ્ટા છે. એટલું તમને જો સમજાય કે આ વાત સાચી છે, કે સ્વપ્ન જોનારો હું જ હતો. મને મેં સ્વપ્ન જોયું. જાગ્યા પછી તમે જ કહો છો મેં સ્વપ્ન જોયું. જેને જોયું હોય જ કહે છે કે મેં સ્વપ્ન જોયું. એટલે એ તમે છો ત્યારે તમને સ્વપ્ન દેખાયું ને. તો સ્વપ્ન જોનાર તમે જાગ્રત દ્રષ્ટામાં પાછા જાગી જાઓ છો. હવે શું સમજવાનું છે? શાસ્ત્ર સમજાવે છે કે જાગ્રત અવસ્થા જેને આપણે કહીએ છીએ, અને દરેકનો પ્રશ્ન છે કે હું દુઃખી છું. દુઃખી છીએ ક્યારેક, પણ મોટે ભાગે દુઃખી છીએ અને દુઃખમાંથી મુક્ત થવું છે. તો શાસ્ત્ર કહે છે કે આજે જાગ્રત અવસ્થાનો અનુભવ કરનાર જે છે ને એ પણ જાગ્રત અવસ્થા સ્વપ્ન અવસ્થા જેવી જ છે. એ પણ સત્ય નથી, પણ જે અનુભવ કરી રહ્યો છે જાગ્રત અવસ્થાનો એનું સત્ય એ જે માને છે એના કરતા ભિન્ન છે. એટલે હજુ એક સ્ટેપ આગળ જવાનું. સ્વપ્ન આપણે જોતા હતા પણ એ આપણું સત્ય નહોતું. અત્યારે જાગ્રત અવસ્થાનો આપણે અનુભવ કરીએ છીએ ત્યારે સમજવા હું અત્યારે હું દ્રષ્ટા કહું છું અને જગતને દ્રશ્ય કહું છું, તો એ સ્વપ્ન જેવું જ છે. મારો નિર્ણય છે, મારો આ સ્થૂળ શરીરમાં અહંભાવ છે. શાસ્ત્ર કહે છે કે સ્વપ્નમાં તમે બીજા શરીરને હું કહેતા હતા, તો એ આત્માનું સાચું શરીર કયું છે? તો કે સ્થૂળ શરીર એ સાચું નથી. શરીર વગરનો છે. આત્મા સચ્ચિદાનંદ સ્વરૂપ છે, જ્ઞાન સ્વરૂપ છે. એ નામ રૂપ આકાર ગુણ ધર્મ બધા વગરનો છે અને અનુભવાય એવો છે. એવું નથી કે ના અનુભવાય. એ હું નો અનુભવ તો દરેકને થાય જ છે. તો એ હું શરીરમાં અનુભવાય છે જરૂર,
પણ એ કઈ શરીર નથી. એટલે અત્યારે હું જયારે દ્રષ્ટા કહું છું પણ મારો નિર્ણય છે, અને જયારે દ્રશ્ય કહું છું એ પણ મારો નિર્ણય. જેમ સ્વપ્નમાં મારો નિર્ણય હતો કે સ્વપ્નમાં હું દ્રષ્ટાને સત્યતા આપું છું, એ નિર્ણય છે. તો સ્વપ્ન મને સુખી દુઃખી કરે છે. જાગ્રત અવસ્થામાં એ જ લોજિક, એ જ નિયમ છે કે હું મારા નિર્ણયને સત્યતા આપું છું કે આ શરીર છું, અને હું જેને જોઉં છું જગત પણ સત્ય છે. તો પછી જે અનુભવ થાય છે સુખ દુઃખના, એ પણ મારું સ્વરૂપ બની જાય છે. એટલે સુખી દુઃખી થવાનું કારણ ક્યાં છે? મારી બુદ્ધિમાં રહેલો નિર્ણય. તો પછી હવે કેમ સમજવું? ચાલ્યા જ કરે છે. કેમ સમજવું કે ભલે જાગ્રત અવસ્થા ચાલતી હોય પણ બુદ્ધિનો ઉપયોગ આપણે કરી શકીએ, એટલા માટે ભગવાને બુદ્ધિ આપી છે કે તમે વિચાર કરો કે ભાઈ આ શરીરની પહેલા તમે હશો કે નહીં હો જગતમાં? એ હોવા જ જોઈએ. આ શરીર નહીં હોય પછી પણ જન્મ થશે કે નહીં થાય? જે લોકો પૂર્વ જન્મમાં પુનર્જન્મ માને છે સમજી શકે જલ્દીથી કે હા, તો કા કઈ થોડો તમે 80 વર્ષ પહેલા તમે થોડા હતા આ શરીરમાં? નહોતા. પછી આ શરીર મળ્યું. બીજા 80 વર્ષ પછી થોડું આ શરીર હશે કે નહીં હોય? તો પણ તમે તો હોવાના ને? તો હોવાના ને, કારણ કે પહેલા પૂર્વજન્મમાં શરીરો લીધેલા જ હશે. શરીરો જતા રહ્યા, નવું શરીર, નવો જન્મ, નવો સંસાર, બધું બદલાયા કરે છે. શરીરો બદલાયા કરે છે, પણ આત્મા બદલાતો. તો મારો જે આત્મા છે એ પણ અશરીરી હોય, જ્ઞાન સ્વરૂપ હોય, સચ્ચિદાનંદ સ્વરૂપ હોય. આત્મા આવો જ હોય કોઈને પણ, તો પછી એમાં અનેક આત્મા ક્યાં રહે? એક જ રહ્યો. તો એ હું છું એવું જયારે સમજાય તો પછી આ શરીર શું છે? તો આગળ સમજાયું સ્થૂળ શરીર શેમાંથી બનેલું છે, સૂક્ષ્મ શરીર શેમાંથી બનેલું છે, અને કારણ શરીર એટલે શું? તો કે હું મારા સ્વરૂપને ન જાણું અને આ શરીરને હું કરું કારણ શરીર. તમે સમજતા જઈએ તો કારણ અજ્ઞાને દૂર થાય. એ બધી વસ્તુઓ સ્પષ્ટ થાય, તેનું સ્વરૂપ સમજાય. એટલે એને કહેવાય અવસ્થાત્રય સાક્ષી. તો હવે આપણે એક અવસ્થા સમજવાની રહી, અને એ અવસ્થા એટલે શરીર શું છે? આગળ સમજાયું સ્થૂળ શરીર શેમાંથી બનેલું છે, સૂક્ષ્મ શરીર શેમાંથી બનેલું છે, એટલે કારણ શરીર એટલે શું? તો કે હું મારા સ્વરૂપને ન જાણું અને આ શરીરને હું કરું કારણ શરીર. તમે સમજતા જઈએ તો કારણ અજ્ઞાને દૂર થાય. એ બધી વસ્તુ સ્પષ્ટ થાય, તેનું સ્વરૂપ સમજાય. એટલે એને કહેવાય અવસ્થાત્રય સાક્ષી. તો હવે આપણે એક અવસ્થા સમજવાની રહી, અને એ અવસ્થા એટલે
હરિઓમ માતાજી તો મને લાગે ઓફલાઈન થઈ ગયા લાગે છે, નીકળી ગયા લાગે છે. હા એટલે કે કવરેજ નો ઇસ્યુ હશે એટલે નીકળી ગયા છે.